ચોમાસું ચાલુ થઈ ગયું છે, વરસાદ ખૂબ જ આવી રહ્યો છે। સૌથી મોટો પ્રશ્ન થાય છે કે બાળકો જ્યારે સ્કૂલે જાય છે ને ત્યારે સ્કૂલ બેગ પલળી જતું હોય છે। મેં માર્કેટમાં ઘણા બધા જોયા, પણ મને એમાંથી કોઈ પણ પસંદ ન આવ્યું। હું ઘરે જ બાળકો માટે બેગનું કવર બનાવું કે આખું બેગ અંદર આવી જાય અને બેગ પલળે નહીં। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો? તો ચોમાસું ચાલુ થઈ ગયું છે, વરસાદ ખૂબ જ આવી રહ્યો છે અને સૌથી મોટો પ્રશ્ન થાય છે કે બાળકો જ્યારે સ્કૂલે જાય છે ને ત્યારે સ્કૂલ બેગ પલળી જતું હોય છે। અત્યારે છે ને બેગના કવર નીકળ્યા છે સરસ મજાના કે બેગ પલળે નહીં, પણ એ કવર એવા હોય છે ને કે બેગનો તમે ઉપરનો ભાગ જ ખાલી ઢાંકી શકો છો, આખું બેગ નથી ઢકાતું અને એના કારણે છે ને ગમે તેમ કરો તો એ બેગ તો પલળી જ જાય છે। મેં માર્કેટમાં ઘણા બધા જોયા, પણ મને એમાંથી કોઈ પણ પસંદ ન આવ્યું કે બેગનો પાછળનો ભાગ તો છે ને ખુલ્લો જ રહે, એમાં એ રીતના આવે છે। તો જો વાહનમાં બેગ મૂકીને એ રીતે લઈ જતા હોય કે તમે પાછળ ટીંગાડો કે ગમે તે રીતે, પણ એક ભાગ એનો ખુલ્લો રહે છે ને એટલે બેગ પલળે જ, ખૂબ જ વરસાદ હોય ને ત્યારે એ પલળે જ। તો પછી મેં વિચાર્યું કે ચાલો હવે હું ઘરે જ બાળકો માટે બેગનું કવર બનાવું કે આખું બેગ અંદર આવી જાય અને બેગ પલળે નહીં, આખું બેગ સૂકું જ સરસ રહે કોરું। તો એના માટે મેં પછી વિચાર્યું કે જે આ રાઈસ બેગ આવે છે ચોખાની કોથળી, એમાંથી આપણે બનાવીએ કે આખું બેગ અંદર પેક થઈ જાય અને સુરક્ષિત રહે, પલળે નહીં। તો એના માટે છે ને મેં વિચાર્યું કે જો આવે બહારથી આવી ડિઝાઇનવાળું હોય ને તો બાળકોને નહીં ગમે। અત્યારના બાળકો છે ને ન ચલાવે, પહેલાંના બાળકો વાપરતા એવું બધું, પણ અત્યારના બાળકો નથી ચલાવતા હોતા। તો પછી મેં એવું વિચાર્યું કે આને આપણે અંદરની સાઈડ છે ને બહુ સરસ છે, સિલ્વર કલરની છે, તો આપણે સિલ્વર કલરવાળો ભાગ છે ને એ સાઈડ આપણે આને ઉલટાવી નાખીશું એટલે એકદમ પ્લેન દેખાશે, સરસ। પછી બાળકોને વાંધો ન આવે। પણ જો આવી ડિઝાઇનવાળું હોય ને તો બાળકો એમ કહે ના હું એવું નહીં લઈ જઈએ, પણ જો આ અંદરની ડિઝાઇનવાળું આપણે બનાવશું ને તો બાળકોને મજા આવશે, એટલે બે કામ થઈ જાય, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવી નાખીએ। તો આને સૌથી પહેલાં ઉલટાવી નાખું, પછી આમાં શું કરવા છે ને બતાવું। તો આ બેગને મેં આ રીતે ઊંધી સાઈડ લઈ લીધી છે હવે, એટલે આ રીતનું સિલ્વર છે આખું, અને આપણે આખું બેગ અંદર આવી જાય ને એવી રીતે બનાવવાનું છે। અને આમાં છે ને આપણે એવી રીતે બનાવશે કે કોઈ પણ માણસ બનાવી શકે, એટલું આસાન રીત છે આ, બહુ મહેનત પણ નહીં કરવી પડે અને તરત બની જાય, અને કદાચ મશીન ન હોય ને તો હાથ સિલાઈથી પણ બની જાય એવું આપણે આઈડિયા કરીશું। તો અત્યારે જો આ નીચેની સાઈડ આપણે કંઈ પણ નથી કરવાનું, અને ઉપરની સાઈડથી આપણે છે ને આટલો પટ્ટો કાપી લઈશું પહેલાં અલગથી। બેગ છે ને આટલી સાઈઝનું હોય, વધીને આટલું જ હોય, આનેથી મોટું ના હોય, અને કદાચ મોટું હોય તો તમે આ પટ્ટો આમાંથી ન કાપો અને બીજામાંથી કાપશો તો પણ ચાલશે, પણ બેગની સાઈઝ આટલી સુધી હોય, આનેથી વધારે ના હોય। તો આપણે આટલો અડધી મેચ જેટલો 3 થી 4 ઇંચ જેટલો પટ્ટો કાપી લેવાનો છે પહેલાં, તો એ કાપી લઈએ, એનો આપણે ઉપયોગ કરવાનો છે પાછો। આપણે છે ને આસાન રીતે બને ને એવી વસ્તુ બનાવી છે કે બધાએ બનાવી શકે। તો પટ્ટો આપણે અલગ કરી નાખ્યો છે અને આને થોડી વાર માટે આપણે અલગ રાખીશું। હવે શું કરવાનું છે કે આને છે ને આપણે એક પટ્ટી વાળવાની છે આ રીતે। તો મશીનમાં અહીંયા સિલાઈ લઈ લઈશું છેક સુધી, અને જો તમારી પાસે મશીન ન હોય તો હાથ સિલાઈથી પણ કરી શકો। અને આની અંદર પછી આપણે દોરી નાખવાની છે, એટલે દોરી અંદર જઈ શકે એટલી આપણે પટ્ટી વાળવાની છે। તો આ પટ્ટી વાળી લઈએ। જો આ પ્લાસ્ટિક બેગને છે ને આપણે ઊંધી કરી લીધી છે, પાછી સીધી જેમ હતી ને એમ ડિઝાઇનવાળો ભાગ બારે,
અને પછી આની પટ્ટી વાળી છે આટલી, અને હવે આને આપણે સિલાઈ કરવાની છે આ રીતે બોર્ડર ઉપર. એટલે આની અંદર આપણે દોરી નાખી શકીએ. આ રીતે ચેક સુધી સિલાઈ કરવાની છે. આ રીતની સિલાઈ થાય એટલે આ આખું પેક થઈ જશે આ દોરી માટેનું. તો આ રીતે સીવી લઈએ. તો આ જો આપણે પટ્ટી વાળી લીધી છે, અને પટ્ટી આગળની સાઈડથી છે ને થોડીક આટલી ખુલ્લી રાખવાની છે, ત્યાં સિલાઈ નથી લગાવવાની આટલા ભાગમાં, કેમ કે આની અંદર આપણે દોરી એડ કરવાની છે. એટલા માટે દોરી નાખી શકાય એટલો ભાગ આપણે સિલાઈનો બાકી રાખવાનો છે. અને હવે આપણે જે આ આપેલું હતું અલગથી પટ્ટો, એને આપણે શું કરવાનું છે એ બતાવી દઉં. અહીંથી આપણે કાપી લઈશું એટલે આખો લાંબો થઈ જાય. અને હવે આને આપણે બેલ્ટ બનાવવાનો છે. આ રીતે વાળી અને બનાવી નાખશું. મજબૂત રહે ને એવો, કે આને ઉપાડીએ ને તો તૂટે ને એવો, આ રીતે મજબૂત થાય ને એવો બનાવી નાખીએ. બસ આ રીતે વાળી અને આની ઉપર સિલાઈ લગાવી દઈએ. જો આ આખી પટ્ટી આપણે સિલાઈ લગાવી અને આવો લાંબો પટ્ટો બનાવી નાખ્યો છે. અને હવે આપણે આ બેગને પાછી ઊંધી કરેલી હતી જે સિલ્વર સાઈડ, એ સાઈડ કરી લઈશું. જો હવે આને આપણે ઊંધી સાઈડ કરી નાખી છે. આ પટ્ટી આપણે વળાઈ ગઈ. અને હવે આને આપણે ઉચકવા માટે બનાવવાનું છે. જે આપણે આ બેલ્ટ બનાવ્યો છે ને એને લગાવવાનો છે. તો એને આપણે છે ને થોડોક નીચેથી લગાવવાનો છે. આટલે ઊંચેથી નથી લગાવવાનું, એટલે નીચેથી થોડોક લગાવ. આપણે છે ને બેગ અંદર બિલકુલ પલળે નહીં, એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એના માટે આપણે બેલ્ટ છે ને અહીંયાથી લગાવશું. આપણે આનેથી લાઈન દોરી નાખીએ એટલે આપણને આઈડિયા આવે કે આટલે જ આપણે લગાવવાની છે. આ રીતે અહીંયા આપણે સિલાઈ મારીશું બંને સાઈડ. હવે આ પટ્ટીને આપણે ડબલ કરી લીધી છે અને એના બે ભાગ કરવાના છે આપણે, કારણ કે આપણે ઊંચકવા માટેના બે બેલ્ટ બનાવવાના છે. એટલા થઈ ગયા બે. તો હવે આને આપણે અહીંયા સિલાઈ મારવાની છે આ રીતે. આને છે ને પહેલાં થોડુંક આ રીતે વાળી અને પછી આની ઉપર આપણે આ રીતે રાખશું. એટલે એક અહીંયા અને પછી આને વાળી અને એક અહીંયા, એ રીતે આપણે સિલાઈ મારી દેવાની છે. તો એ સિલાઈ કરી લઉં પછી તમને બતાવું. આ જો આપણે બે બેલ્ટ લગાવી દીધા છે આ રીતે મજબૂત એકદમ. એટલે બેગનો ગમે તેટલો વજન હોય ને તો એ વાંધો ન આવે. એ રીતે આપણે 3-4 સિલાઈ લગાવી દીધી છે. અને હવે શું કરવાનું છે એ જોઈએ, કે બેગની અંદર પાણી ન જાય એના માટે આપણે આને લોક થઈ જાય ને એ રીતનું કરવાનું છે. તો મારી પાસે છે ને એક આવો જૂનો બેલ્ટ પડ્યો છે, એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આને જે છેડાનો ભાગ હોય છે આ કાણાવાળો, એ ભાગ આપણે કાપી લઈશું અહીંથી. અને એ ભાગને લગાવવાનો છે આપણે અહીંયા. અને આ જે હૂકવાળો ભાગ છે એને આપણે લગાવવાનો છે આ સાઈડ. એટલે આ સાઈડથી આને અહીંયા લાવી અને અહીંયા આપણે લોક કરી દઈ શકીએ કે અંદર પાણી જાય જ નહીં. આખું બની જશે ને પછી તમને સરસ આઈડિયા આવશે કે આ કઈ રીતનું થયું છે. આ બે બેલ્ટ લગાવી દઉં અને પછી આપણે બતાવીએ. આપણે જો લોક પણ લગાવી દીધું. જે હોલવાળો પાર્ટ હતો એ એક સાઈડ લગાવ્યો અને જે બકલવાળો પાર્ટ હતો એ બીજી સાઈડ લગાવ્યો. એટલે આને આપણે અહીંથી લોક કરી શકાય. અને હવે ખાલી છે ને આ સિલાઈ કામ આપણે બધું પતી ગયું. અને હવે દોરી નાખવાની છે આની અંદર. તો મારી પાસે છે ને એક આવી જૂની દોરી પડી જ છે,
જે આપણે નકામી સોરટી હોય ને એમાંથી દોરી હોય એ મેં કાઢી લીધેલી છે, તો એનો ઉપયોગ આપણે અહીંયા કરી લઈશું. તો હવે આને દોરીને આપણે આની અંદર નાખી દઈએ અને પછી કઈ રીતે આની અંદર બેગ મુકાય એ હું તમને બતાવીશ. તો આની અંદર દોરી નાખી દઉં. ત્યાં જો આપણે બેગનું કવર સરસ બની ગયું છે, બધું કામ પતી ગયું. જો આ બેગને બધું નખાઈ ગયું અને દોરી પણ નખાઈ ગઈ. જો બધું થઈ ગયું અને આને નીચેથી છે ને આ રીતે ખેંચી અને થોડુંક આ રીતે સેટ કરી લેવાનું. એકદમ સરસ બની ગયું અને મોટું બેગ હોય ને તોય આવી જાય એવું સરસ આપણે આ બનાવ્યું છે. હવે આની અંદર બેગ કઈ રીતે મૂકવું ને એ પણ હું તમને બતાવી દઉં. આ અમારી જેનીનું બેગ છે, વજન હોય આમાં ખૂબ જ મોટું છે. તો જો હવે આખો બેગ અંદર આવી ગયો ને એ પછી આપણે આ દોરી છે, દોરી ખેંચી અને આપણે આને આખું ફિટ જ કરી દેવાનું છે. આ રીતે બંને સાઈડથી દોરી ખેંચી લેવાની. દોરી તમારી પાસે આવી ન હોય ને તો ગમે તેવી દોરી હોય ને એ તમે નાખી શકો. જો દોરીનું આપણે આખું આ રીતે ફિટ કરી લીધું છે અને દોરીને ગાંઠ વાળી દેવાની. આ રીતે દોરી આપણે જે જગ્યા છે એમાંથી અંદર મૂકી દઈશું અને દોરી પણ ધીમી ન થાય એટલા માટે. તો દોરી બાંધી છે પછી ભાગને આ રીતે વાળી દેવાનું અને પછી આ બેલ્ટ છે એને આપણે બંધ કરી દેવાનો છે એકદમ ફિટ, એટલે ત્યાંથી પણ અંદર પાણી ન જાય. આ રીતે બસ આ રીતે આપણે ઉંચકી શકીએ. આ રીતનું બેગ બની ગયું કે મોટું બેગ છે તો અંદર આવી ગયું અને બધી રીતે એકદમ સરસ પેક, એટલે પાણી અંદર જાય જ નહીં અને આખું બેગ પલળે જ નહીં. આપણે તૈયાર લઈએ છીએ ને તો એમાંથી એક જ સાઈડથી સુરક્ષા રહે, બીજી સાઈડથી તો પલળતું જ હોય છે, તો આખું પેક થઈ જાય. અને આમાં કાંઈ તમારે મહેનત ન કરવી હોય તો સીધું કોથળી આ છે ને એની અંદર આપી દો ને તો પણ ચાલે. પણ અત્યારના બાળકો છે ને એવું નથી ચલાવતા, તો આવું કંઈક બનાવી દીધું હોય તો એકદમ કહેવાય ને કે રાજી રાજી થઈને લઈ જાય, એમ કંઈક નવીન લાગે અને ઉપાડવામાં પણ આસાની રહે. આ રીતે તો કેવું લાગ્યું અમારું વેસ્ટમાંથી બેસ્ટ અને ચોમાસા માટે ખૂબ જ ઉપયોગી બેગ સચવાઈ રહે એ રીતનું આ નવીન વસ્તુ. તો મને કમેન્ટમાં કહેજો. અને આપણે છે ને ચોમાસામાં કપડાં સૂકવવા માટે દોરી પણ સરસ બનાવી હતી ગયા વિડીયોમાં, તો એ વિડીયો પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. એમાં 5000 લાઈક લોકોએ કરી છે અને 3 લાખ વ્યૂ એમાં થવાની તૈયારી છે. બહુ સરસ વિડીયો બધાએ પસંદ કર્યો, સપોર્ટ કર્યો સારો એવો. તો આ વિડીયો પણ જો બધાને ગમે તો મારા વિડીયોને લાઈક જરૂર કરજો અને શેર પણ કરજો, કે કોઈ પણ લોકોને આવું બનાવવું હોય તો અત્યારે ચોમાસામાં ખૂબ જ કામ લાગશે અને તમે પણ બનાવજો જો ગમ્યું હોય તો. આ છે ને ખૂબ સરસ વસ્તુ છે. રોજે રોજ આપણે અલગ અલગ કોથળીમાં બાળકોને આપીને એની કરતાં આવું એક આપણે બનાવી નાખીએ તો આ તો ઘણો ટાઈમ ચાલે. ચોમાસું હોય ત્યારે ઉપયોગ કરો, પછી પાછું ચોમાસું પતે એટલે મૂકી દો, પાછું બીજા વર્ષે કાઢો, તો આ ખૂબ કામમાં લાગે. તો ચાલો આવું જ આપણે ઘણી બધી નવી નવી વસ્તુ બનાવવાના છીએ. તો આગળ વિડીયો મારા જોતા રહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ પસંદ આવી હોય તો કમેન્ટ તો જરૂર કરજો. ચલો બાય.